આ શાઇન ગાડી લેવાય કે ન લેવાય એ હું તમને કહું. આની એવરેજ બતાવું ને. હજી આ ગાડીના ને બીજા બે પ્રોબ્લેમ. જય માતાજી, રામ રામ બધાને. નવા વિડીયોમાં સ્વાગત છે. તો અત્યારે છે ને ભાઈ હું જઈ રહ્યો છું તળાજા, કેમ કે આપણી જે નવી ગાડી લીધી શાઇન એની સર્વિસ આવી ગઈ છે. જે આજ સર્વિસ છે અને ઘણા બધાનો સવાલ થતો હોય કે આ ગાડી લેવાય કે આ શાઇન ગાડી લેવાય કે ન લેવાય એ હું તમને કહું. તો મારા મંતવ્ય પ્રમાણે કહું ને તો શાઇન ગાડી જો અત્યારે મારી મજા આવે છે આંકવાની, બધી રીતે કમ્ફર્ટેબલ છે અને લાંબી લીટ હોય ને, ખાસ લાંબી લીટ તો બહુ બેસ્ટ ગાડી રહી. અને સ્પ્લેન્ડર એ સારી જ ગાડી આવે છે નો ડાઉટ, પણ શાઇન છે ને મને થોડીક વધારે પર્સનલી ગમી છે. અને કેટલાની એવરેજ આપે એ હું તમને કહું. આ ગાડી અત્યારે કેટલાની એવરેજ આપે છે મારી, કેટલા કિલોમીટર હાલી ગઈ છે. જોકે તમે ખબર હશે કે 7 થી 8 દિવસ કદાચ થયા છે આ ગાડી લીધી એના. તો આ જે સર્વિસ છે અને લુક વાઇઝ તમે જુઓ તો ભાઈ ગાડી એક નંબર રહી, મસ્ત, કાંઈ ઘટે નહીં. પણ વાત કરીએ એવરેજની કેટલી આપે છે તો આપણે છે ને ટોપ મોડલ નહોતું લીધું. આ તમને ખબર જ હશે. આ ટોપ મોડલમાં શું આવે ખબર? ડિસ્ક બ્રેક આવે અહીંયા. એ તો બધાને ખબર જ છે. ટોપ મોડલ આનું લ્યો શાઇનનું એટલે ડિસ્ક બ્રેક આવે. તો એસપી શાઇનમાં સેમ જ આવે, એમાં ડિસ્ક બ્રેક આવે ટોપ, પણ અહીંયા પડી આવે, એ બધાને ખબર જ છે. તો હવે તમને આની એવરેજ બતાવો ને તો આમાં છે ને મીટર આવે, મીટરની અંદર ડાયરેક્ટ બધું લાઈવ બતાવે કેટલાની એવરેજ આવે છે, શું છે. તો ગાડી શરૂ કરીને તમને બતાવું કેટલી હાલી, બધી તમને ખબર પડી જાય. તો જો હાલ છે ને આમાં મીટરમાં તમે જોઈ શકતા હશો મારી ગાડી હાલી છે 587 કિલોમીટર ગાડી હાલી છે. અને ટાઈમિંગ આમાં બતાવે છે, તમે જોઈ શકો છો 11:30 થયા છે, 11:30. અને આ બધા ગિયરની અહીંયા 5 ગિયર આવે છે આ ગાડીમાં અને ફ્યુલ છે. તો હવે આની એવરેજ હું તમને બતાવું કેટલી એવરેજ. અહીંયા આ અંકલની સ્વિચ દબાવી ને એટલે એવરેજ બતાવે. અહીંયા ચેન્જ થાય. જો તો હાલ ફિલહાલ મારી બાઇક છે ને અત્યારે જો કેટલાની એવરેજ આપે છે, 65ની એવરેજ બતાવે છે આની અંદર હાલ અત્યારે. એટલા કિલોમીટર હાલી છે આ ગાડી અત્યારે 65ની એવરેજ બતાવે છે મારી. હવે ઘણા બધા એમ કહેતા હોય કે ભાઈ આંકણી ઉપર ડિપેન્ડ રહે કે કેવા રસ્તે હાંકીએ ગાડી, એની ઉપર ડિપેન્ડ રહે. અને ઘણા એમ કહે કે સર્વિસ થાય ને પછી કદાચ એવરેજ વધે ખરી. તો મારે તો શું છે અત્યારે હાઈવે ટુ હાઈવે જ હાંકવાની હોય વધારે, સારા રોડમાં જોઈએ. બહુ રફ રોડ બહુ ઓછો છે અત્યારે અમારા ગામના બધા રસ્તા બની ગયા ને, એટલે રફ રોડ બહુ ઓછો હોય. તો અત્યારે 500 કિલોમીટર પહેલી સર્વિસ હતી, તો પહેલી સર્વિસ કરાવીને પછી પણ હું તમને બતાવીશ કે કેટલી એવરેજ છે. પણ હાલ તો અત્યારે મારા ગાડીની છે ને 65ની એવરેજ આપે છે. ને આ રી શાઇન આજે એવરેજ ઓલામાં જવાનું છે. તો આ રીતનું છે. બાકી હવે તમારે તમારી રીતે વિચારવાનું કે આ ગાડી લેવાય કે ન લેવાય. બાકી હું તો મને તો પર્સનલી ગમી, બધી રીતે હાંકવાની બહુ મજા આવે અને એવરેજની સારી છે મારા હિસાબે. કેમ કે 60ની એવરેજ આવે ને તોય મને પોહાય એવી ગાડી હતી. મારે એક્સિસ છે ને 30 થી 35-40ની એવરેજ આપતી, એટલે આ ડબલ એવરેજ આપે છે એમ છે. તો એટલે બીજું કંઈ તો છે નહીં. બાકી તમારા મંતવ્ય પ્રમાણે તમને ઓલું થાય એમ. હાલો હવે મારે જવું છે સર્વિસમાં. ફાઇનલી આવી ગયા છું હોન્ડાના શોરૂમે ને અહીંયા લખાવી પડશે ગાડી સર્વિસ માટે. અહીંયા મસ્ત ગાડી લખે છે ભાઈ. અને આ ગાડીનું આમ એક સારું કે ભાઈ ગમે ત્યાંથી લ્યો ને તો તમે સર્વિસ તમારા નજીકના ઓલામાં થઈ જાય કોઈ પણ જગ્યાએ. તો જો અહીંયા સર્વિસમાં લખાવા આવ્યો છે ને, આ આખી એમનું ઓલું છે સર્વિસ ડિપાર્ટમેન્ટ. તો બધા ભાઈઓ અહીંયા સર્વિસ કરે છે. રુદ્રા હોન્ડા અમારે બાજુમાં છે, મારા શોરૂમની બાજુમાં એકદમ તળાજા, એટલે ફાયદો પડે ને અહીંયા નજીકની નજીક. જો ભાઈ લખે છે હવે. તો જો ભાઈ અહીંયા છે ને અમારા મસ્ત શોરૂમ છે રુદ્રા હોન્ડા. આ ગાડી ગમે ત્યાં મેં ભાવનગરથી લીધેલી છે, પણ સર્વિસ અહીંયા તળાજામાં થઈ જાય. અને અહીંયા જો આ બધી ગાડીઓ વેચે આ લોકો, ન્યૂઝ છે, બ્રાન્ડ ન્યૂ. અને ખાસ હજી આ ગાડીના ને બીજા 2 પ્રોબ્લેમ હતા, એટલે તમને કહી દો, પાછો ભૂલાઈ ગયું. એક એન્જિન ગરમ બહુ થાય, 20 કિલોમીટર ગાડી હાલે એટલે ફૂલ એન્જિન ગરમ થઈ જાય છે. જોકે અને એક બીજો પ્રોબ્લેમ એ હતો કે ગેર છે ને અધ વસાળે રહી જાય. ઘણીવાર આપણે જમ્પ આવે ને ક્લેશ કરીને ગેરમાંથી કાઢીને નાખીએ ને ત્યારે માઇનસમાં ગાડી થઈ જાય, અધ વસાળે ગેર રહી જાય છે. આ 2 પ્રોબ્લેમ છે. હવે બીજા કોઈ પાસે શાઇન છે તો એને આવી રીતનું કાંઈ થાય છે કે જરાક મને કમેન્ટમાં કહેજો તો ખ્યાલ આવે. જોકે મેં અહીંયા 2 શિકાયત કરી છે, તો કીધું છે કે ભાઈ અમુક સર્વિસ પૂરી થાય ને એટલે આ 2 પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. અને આ ગાડી છે ને ભાઈ શાઇનમાં બધામાં આ રીતનો પ્રોબ્લેમ છે ગેરનો. એ રીતનું ભાઈએ વાત કરી છે. કોઈને બીજાને આવી રીતનું થાય છે કે જરાક મને કમેન્ટમાં કહેજો. અને ચાલો હવે 3-3:30 કીધું છે, તો પછી મળી જાય. ગાંયથી જવા દઈએ. ગાડી મૂકીને છે ને આપણા શોપે આવ્યો છો બાપા સીતારામ.
અને શોપની બાજુમાં એક નવી શોપ બની છે. આની એડવર્ટાઈઝ એગરાની તો એડવર્ટાઈઝ કરીશ. અને હવે છે ને મારે જવું છે ઘરે. તો હવે આ ગાડી આપણી ભાઈવાળી લેતો આવશે ને. ભાઈ છે ને મારે બાજુમાં હોન્ડાનો શોરૂમ છે, ત્યાંથી ગાડી લેતા છીએ. 3-3 કીધું છે. મારે કાંઈ કામ છે નહીં, શૂટ બૂટ થઈ ગયું છે બધું. તો હું જવા દઉં ઘરે. ભાઈ અત્યારે છે ને હું આવ્યો છું માર્કેટમાં કઠોળ લેવા, કેમ કે હવે છે ને ભાઈ ડાયટ શરૂ કરવું જોઈએ, કઠોળ ખાવું જ જોઈએ. કેમ કે કીધું છે કઠોળ હું ક્યારેય ખાતો જ નહીં ભાઈ, ફર્સ્ટ ટાઈમ આ કઠોળ. અહીંયા તો વરસાદ શરૂ છે માર્કેટમાં અમારી. આનો વિડીયો મેં બનાવેલો છે ઓલરેડી. તો અત્યારે હું આવ્યો છું કઠોળ લેવા. 2-4 વસ્તુ લેવી છે. મઠ લેવા છે, ચણા તો ઓલરેડી છે, મગ લીધા છે, એ રીતનું છે. તો 1-2 કઠોળ લઈને ડેઈલી રૂટિનમાં શરૂ કરવું છે એવું છે. આમ તો ક્યારેય ખાધી નહીં, પણ આ બહુ ભાઈ ગણવાળી કળથી. તો આનું ક્યારેક શાક બનાવી તો આને લઈ લેવાય. તળાજા તો ઠીક છે વરસાદ, પણ અમારા ગામમાં એટલો વરસાદ આવ્યો ને વાત કરો. આ તો અમારા ગામની હિમ છે ને આ ખેતર છે. જો તમે આજના અત્યારનો વરસાદ છે, ભૂકાત કાઢ નાખ્યા છે. બોલો 1 કલાકની અંદર. આમ તો મારે ઘરેથી ફોન આવ્યો કે આપણા ગામમાં બહુ વરસાદ છે. ત્યારે તળાજામાં કાંઈ નહોતું. બોલો આ બાજુના ખેતર પણ તમે જુઓ ને તો જો પાણી કાઢી નાખ્યા, ભૂકા કાઢી નાખ્યા વરસાદના. એટલો વરસાદ આવ્યો છે. જો અત્યારે મારે જો અમારા ગામનો નેરો આવી ગયો, એટલો વરસાદ હોય છે. ભૂકા જ કાઢી નાખેલા વરસાદે. તો કે એટલો બધો વરસાદ તળાજામાં નહોતો ભાઈ, તળાજામાં નહોતો વરસાદ. અહીંયા આવ્યો ને ત્યારે જોયું મેં, આ બજારો જોઈ બધી, ત્યારે ખબર પડ્યો. અમે 1-2 બજાર તો અમારે હલાય એવું નથી અત્યારે, એટલું પાણી આવી ગયું ભાઈ. બહુ બધો વરસાદ આવ્યો છે. આજ ઓણની સિઝનનો પહેલો વરસાદ, ભૂકા કાઢી નાખે એવો. બાપ દીકરી 2 નીકળી ગયા છે ફરવા વરસાદમાં પલવા. તો એવું છે દરબાર અમારે, હગા થાય અમારે એવું છે. મારા પપ્પા છે ને કે શું થાય મામા છે એવું છે. વેલભાઈ છેલ્લા એમાં પપ્પા એમ છે. હવે એ દરબારે આટા મારે છે. હાલો જવા દે કરી. મસ્ત ઘરે પહોંચ્યો, વરસાદ રહી ગયો કમ્પ્લીટ ને. બજાર 1 નંબર ધોવાઈ ગઈ છે અમારી. તો મસ્ત એકદમ સાફ થઈ ગઈ છે. બ્લોક બધો જેટલો પીણો હતો એટલો નીકળી ગયો, સાઈડ થઈ ગયો. તો થઈ ગઈ ને 1 નંબર બજાર. તો ભાઈ અત્યારે છે ને 5 વાગ્યા છે. 5 વાગ્યા ને તો અમારે રસોઈ બનવાનું. જો ભીંડા વરસાદનું અંધારું તો હટ શું થાય, પણ રસોઈ વહેલા થઈ જાય અમારે અહીંયા એવું છે. 5 વાગ્યામાં શરૂ થઈ ગયું છે મેસાટાનું. તો એવું છે ભીંડાનું શાક બનાવે છે સ્મિતા. હા તો મજા આવે કૂણો ભીંડો ખાવાની. હા કોરો મોરો હોય ને, હા કોરો દેશી ભીંડો. હવે હા વરસાદ હવે શરૂ થઈ જાય એટલે વાડીઓના ભીંડા શરૂ થઈ જાય. દેશી ભીંડો એકદમ મસ્ત. ના આમ જો આવ્યા ભીંડો ખાવા. બોલો શું ખાવું છે? ટમેટું એ લીધું ને રેડી. બસ ટમેટું ખાવું? ટમેટું ખાવા આવ્યા 2 નંબર. ચાલો ભાઈ મસ્ત ભીંડાનું શાક થઈ ગયું છે રેડી કમ્પ્લીટ. કોરું સાથે વડી છે. જો વડી અને રોટલી રેડી થઈ ગયું છે કમ્પ્લીટ. હાલો ભાઈ વાળું પાછળ તમે જોઈ શકતા છો. દી કેટલો છે હજી વહેલા વાળવા. 7 વાગ્યા છે કદાચ. 7 વાગ્યામાં વાળો. હાલો આવી જાઓ તમે પણ વાળું કરવા.